આતંકવાદી સંગઠનોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે જાણીતા ઇઝરાયેલે ગઈકાલે હિઝબુલ્લાના આતંકીઓને મંગળવારે પેજર બ્લાસ્ટ પછી આજે વોકી-ટોકી બ્લાસ્ટનો સ્વાદ ચખાડ્યો છે। બુધવારે લેબનોન પર ઇઝરાયેલના વોકી-ટોકી હુમલામાં 9ના મોત થયા છે અને 300થી વધુ ઈજા પામ્યા છે। આ આંકડો વધી પણ શકે છે। હુમલાના નવા સ્વરૂપે હિઝબુલ્લાને સ્તબ્ધ કરી દીધું છે। લેબનોનમાં કેટલાક સ્થળોએ પેજર પછી વોકી-ટોકી બ્લાસ્ટ થવાના લીધે રીતસરનો ભયનો માહોલ છે। ઇઝરાયેલને અફાવા થનગની રહેલા હિઝબુલ્લા પોતે અત્યારે ઇઝરાયેલના નવા પ્રકારના હુમલાનો સામનો કેવી રીતે કરવો તેની વિમર્શનમાં પડી ગયું છે। હિઝબુલ્લાના 3 ફાઇટરો અને એક બાળકના મોતના અંતિમ સંસ્કાર કરવાના હતા ત્યારે આ વોકી-ટોકી બ્લાસ્ટ થયો હતો। હિઝબુલ્લાએ આ વોકી-ટોકી ડિવાઇસ પણ લગભગ 5 મહિના પહેલાં જ ખરીદ્યા હતા। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દો જેથી તમને નવી ખબર મળતી રહે।